કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પ્રાણી સમુદાયના એક એવા સમુદાયની વાત કરવાના છીએ કે જેનાથી આપણે ખૂબ ચિરપરિચિત છીએ. ચોમાસાની સિઝનમાં ભેજવાળા વાતાવરણમાં ભેજવાળી જમીનમાંથી આ પ્રાણીઓ છે એ નીકળી આવતા હોય છે. ઉપરાંત આ પ્રાણીઓ જે છે એની મદદથી ખાતર પણ બનાવવામાં આવે છે, બરોબર? તો એવા પ્રાણીનું નામ તમને ખ્યાલ છે જેને ખેડૂતોનો મિત્ર તરીકે ઓળખવામાં આવે છે, એ છે અળસિયું. આ અળસિયું જે છે ફેરિટીમા પોસ્થુમા એનું વૈજ્ઞાનિક નામ છે. એના સમગ્ર શરીરની રચના વિશે આપણે અગાઉના લેક્ચરમાં પછી લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. આજે આપણે આ પ્રાણી જે છે અળસિયું એના સમુદાયની વાત કરવાની છે. સમુદાયનું નામ છે નુપુરક સમુદાય. નુપુરક સમુદાય. નુપુર એટલે આપણને ખ્યાલ છે, બરાબર? તો આ જે પ્રાણીઓ છે એ જાણે કોઈ ઝાંઝર હોય અથવા તો ઘણી બધી વીંટીઓ છે એ એકબીજાની સાથે લાઈનમાં ગોઠવી હોય આવી વીંટીઓવાળું શરીર છે એ દર્શાવે છે. એટલે કે ખંડો આના શરીર પર સ્પષ્ટ જોવા મળે છે આ નુપુરક સમુદાયના પ્રાણીઓની અંદર, બરાબર? બાજુમાં તમે જે ચિત્ર જોઈ શકો છો, અળસિયાનું ચિત્ર છે. તો એની અંદર એના શરીરમાં તમને નજીકથી જોઈએ તો આપણને ખંડો દેખાય છે. અત્યાર સુધી તમે કોઈ રીતે એવી રીતે અવલોકન નહીં કર્યું હોય કે અળસિયાના શરીર પર ખંડો છે કે નહીં. આપણે તો એક માત્ર જીવ કૃમિ તરીકે એને ઓળખ્યું છે, બરાબર? પણ હવે આપણે જ્યારે એની ડિટેલ શરીર રચના તપાસવાની છે ત્યારે આપણે એને નજીકથી જોઈએ તો આપણને જોવા મળશે કે એના શરીર પર ખંડો છે. તો આવા ખંડો ધરાવતું શરીર જે છે એ નુપુરક સમુદાયનું મુખ્ય લાક્ષણિકતા છે. તો આવા પ્રાણીઓના સમુદાય વિશે આપણે આજે જોવાનું છે. અળસિયું સિવાય આની અંદર જળો નામનો એક પ્રાણી પણ આ સમુદાયમાં સમાવેશિત છે. જળો એ ઘણીવાર કહેવતની અંદર રૂઢિપ્રયોગમાં પણ ગુજરાતી ભાષાની અંદર વપરાતો હોય છે કે જળોની જેમ ચોંટી જવું, બરાબર? જળો જેવો. તો આ જળોની જેમ ચોંટી જવું એટલે શું? તો આ પ્રાણીઓ છે એ એના લક્ષણો પરથી જ આ કહેવત પડી છે કે આ પ્રાણીઓ છે મીઠા પાણીમાં નદીની અંદર જોવા મળે છે. જ્યારે ગાય કે ભેંસ એની અંદર પાણી પીવા માટે જાય છે ત્યારે એના શરીર સાથે એ જળો ચોંટી જાય છે, એમાંથી લોહી શોષી લે છે. તો આવા જળો જે છે એની વિશે પણ આપણે અભ્યાસ કરીશું. આ સિવાય પણ બીજા ઘણા પ્રાણીઓ છે દરિયાની અંદર જોવા મળતા, દરિયા કિનારે દર કરીને રહેવાવાળા એવા રેતીકીડો જેવા પ્રાણીઓ વિશે પણ આપણે આ સમુદાયની અંદર અભ્યાસ કરીશું. તો જોઈએ સમુદાય નુપુરકના લક્ષણો. શરૂઆત કરીએ તેમના નિવાસ સ્થાનથી. તો આ પ્રાણીઓ છે એ ક્યાં ક્યાં પ્રાપ્ય છે? નિવાસ. નુપુરક સમુદાયના પ્રાણીઓ છે એ જલીય પણ છે અને સ્થલીય પણ છે. એટલે કે તેઓ પાણીમાં પણ જોવા મળે છે અને જમીન પર પણ આપણને જોવા મળી શકે છે. પાણીની વાત કરીએ તો એ ખારા પાણીમાં પણ હોય અને મીઠા પાણીમાં પણ હોય. ખારું પાણી એટલે કે દરિયાનું પાણી, મીઠું પાણી એટલે કે નદી, સરોવર, તળાવનું પાણી કે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ખારા પાણીના ઉદાહરણની અંદર રેતીકીડો આવશે, મીઠા પાણીના ઉદાહરણની અંદર જળો આવશે. સ્થલીય પ્રાણીની વાત કરીએ, જમીન પર ક્યાં જોવા મળે? તો જમીન પર જોવા મળે, પણ એમાં ખાસ કરીને કેવી? તો કે ભેજવાળી, ભીની જમીન માં આ જોવા મળે છે. અને એનું ઉદાહરણ આપણને ખ્યાલ છે એ છે અળસિયું. આપણા વાડી ખેતરની અંદર ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. વર્મી કમ્પોસ્ટ ખાતર જ્યારે બનાવ્યું હોય ત્યારે એની અંદર આપણને એક સાથે કેટલાય બધા અળસિયા છે એ જોવા મળે છે. અળસિયાની ઘણી બધી પ્રજાતિઓ છે, બરાબર? તો એની વિશે આપણે પછી અળસિયા વિશે બહુ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. અત્યારે આપણે સમુદાય તરીકે જોઈએ તો આ સમુદાયના પ્રાણીઓ જમીન પર અને પાણી બંનેમાં રહી શકે તેવા છે. દેહ રચનાની વાત કરીએ, તેની શરીર રચના કેવી છે? અહીંયા મારે તમને તો સૌપ્રથમ તમે શું યાદ રાખશો? કઈ રીતે તમે કોઈ સમુદાયના લક્ષણો છે એ એક સાથે ઘણા બધા યાદ રાખી શકો? તો એનું પહેલું જ એનું એક કેરેક્ટર છે કે એનું નામ સમજો. જે તે સમુદાય છે એનું નામ જોવાનું. કોષ્ઠાંત્રી, સછિદ્ર, પૃથુકૃમિ,
બરાબર. સૂત્રકૃમિ, નુપૂરક, આગળ આવશે સંધિપાદ. તો આ બધા સમુદાયના પહેલા તો નામ યાદ રાખો, અને નામ તરત આવે ત્યારે તમારા મગજમાં બીજી એક ઇમેજ ક્લિક થવી જોઈએ કે નુપૂરક સમુદાયની વાત કરો તો તમારા મગજમાં એક બાજુ અળસિયું આવી જવું જોઈએ અને બીજી બાજુ જળો દેખાવો જોઈએ. અને એ પ્રાણીઓને વિચાર કરી અને એના લક્ષણો લખી નાખો, એની આંતરિક એની બાહ્ય રચના વિશે લક્ષણો લખી નાખો, એટલે તમે કોઈ પણ સમુદાયના લક્ષણો લખી શકો. પૃથુકૃમિ સમુદાયની વાત કરો તો તરત તમારી સામે એક બાજુ યકૃત કૃમિ આવવું જોઈએ, બીજી બાજુ પટ્ટી કીડો આવવો જોઈએ, પટ્ટી કૃમિ આવવું જોઈએ. તરત લક્ષણો આપોઆપ યાદ આવી જશે. સૂત્રકૃમિની વાત કરીએ તો કરમિયું યાદ આવવું જોઈએ, નર, માદા, હાથીપગો રોગ, બરોબર, વાળાનો રોગ, આવું તરત મગજમાં અમુક ક્લિક થવું જોઈએ. આ ક્લિક થાય પછી બાકીની પ્રોસેસ બહુ સરળ છે લખવાની, બરાબર. તો અહીંયા નુપૂરક સમુદાય જ્યારે જ્યારે પણ તમારી સામે આવે ત્યારે તમારે અળસિયું, જળો, રેતી, કીડો આ ત્રણને યાદ કરી લો એટલે તમામ લક્ષણો તમે એના લખી શકો. તો અત્યારે તમારા મગજમાં અળસિયું હોવું જોઈએ, બરાબર, જ્યારે લક્ષણો ભણીએ છીએ ત્યારે. તો એની દેહ રચનાની વાત કરીએ તો દેહ રચના કેવી છે તો કે કોમળ છે, કોમળ શરીર દર્શાવે છે, એટલે કે એના શરીર પર કોઈ સખત આવરણો, સખત પડ, કંકાલ જેવી કોઈ રચના જોવા મળતી નથી. લાંબુ નળાકાર શરીર ધરાવે છે, ક્યારેક ચપટું પણ હોય. નળાકાર શરીર અળસિયાની બાબતમાં, ચપટું શરીર જળોની બાબતમાં. ખંડીય, એના શરીર પર તમને સ્પષ્ટ ખંડો છે એ જોવા મળે, એક પછી એક ખંડો છે, આપણે ગણી પણ શકીએ. આ રીતે ખંડો એની પર જોવા મળે છે. અને આ ખંડો છે એ કેવા છે તો કે આ ખંડો છે માત્ર બાહ્ય છે એવું નહીં, પણ બાહ્ય તો છે જ, સાથે સાથે અંતઃ પણ છે, એટલે કે અંતઃખંડતા દર્શાવે છે. આપણે એક વાત કરી હતી જ્યારે વર્ગીકરણના આધારોની વાત કરી ત્યારે ખંડતા એવો શબ્દ આવ્યો હતો. તો આ પ્રાણીઓ પ્રથમ વખત સાચી ખંડતા દર્શાવે છે. ખંડો બાહ્ય પણ છે, ખંડો અંતઃ પણ જોવા મળે છે. દાખલા તરીકે આપણે કોઈ એક અળસિયાની વાત કરીએ તો આ અળસિયું છે. હું અહીંયા બહુ ટૂંકું અળસિયું દોરું છું. તો આ અળસિયામાં તમને ખંડો બહારથી તો દેખાશે જ, બહારથી દેખાતા ખંડો છે. બરોબર, પણ જો આ અળસિયાનો છેદ લેવામાં આવે, એને ઊભું કાપવામાં આવે અને પછી એની અંદર રચના તપાસવામાં આવે તો અંદર પણ આપણને આવી રચના જોવા મળશે. આની અંદર આ પાચન માર્ગ, અને આ પાચન માર્ગ સિવાય અહીંયા ખંડો આપણને જોવા મળશે. તો બાહ્ય ખંડો પણ દર્શાવે છે અને અંતઃખંડો પણ દર્શાવે છે. બાહ્ય અને અંતઃ બંને રીતે જ્યારે એનો આપણે અળસિયાનું ડિસેક્શન તમારે સિલેબસમાં છે નહીં, પણ હવે તો કોલેજમાં પણ ડિસેક્શન નીકળી ગયું છે. નહીંતર જ્યારે વિચ્છેદન કરવામાં આવે અને અળસિયાના શરીરને ખોલીએ ત્યારે એની અંદર આવા સેપ્ટા, પટલ જે છે એ આપણને ચોખ્ખા દેખાય કે જે બહાર ખાંચ સ્વરૂપે હોય અને અંદર પડદા સ્વરૂપે હોય. તો બાહ્ય અને અંતઃ બંને રીતે ખંડતા દર્શાવતા શરીર એ નુપૂરક સમુદાયની લાક્ષણિકતા છે. સમમિતિની વાત કરીએ, સમમિતિ કેવી છે તો અહીંયા સમમિતિ જોવા મળશે, દ્વિપાર્શ્વ સમમિતિ. આ શબ્દ હું લખું છું ત્યારે તમારા મગજમાં એક ઇમેજ ક્લિક થવી જોઈએ કે એવું શરીર કે જેને એક સરખા બે ભાગમાં વહેંચી શકાય. કોઈ એક જ એવો પ્લાન, કોઈ એક જ એવો એંગલ મળે કે જેની મદદથી બે સરખા ભાગમાં વહેંચી શકાય, બીજા કોઈ નહીં. તો બે પાર્શ્વ બાજુમાં, આપણે પાર્શ્વ બાજુ કહીએ છીએ ને, તો બે પાર્શ્વ બાજુમાં વહેંચી શકાય એવો એક માત્ર પ્લાન, સરખી બાબતમાં સરખી રીતે વહેંચી શકાય એવો એક પ્લાન મળે તો એને કહેવાય દ્વિપાર્શ્વ સમમિતિ. તો આ પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવતા પ્રાણીઓ છે. આયોજનની વાત કરીએ તો હવે પછીના દરેક પ્રાણીઓની અંદર એક બાબત કોમન છે, ઉત્ક્રાંતિ થઈ ચૂકી છે. ઉત્ક્રાંતિ થતાં થતાં અંગતંત્ર સુધી પહોંચી ગયા છીએ. તો અહીંયા આયોજન મળશે અંગતંત્ર સ્તરીય.
સૂત્રકૃમિ સમુદાયમાં પ્રથમ વખત અંગસ્તરીય આયોજન જોવા મળ્યું. હવે પછીના દરેક ઉચ્ચ કક્ષાના સમુદાયોની અંદર આ બાબત કોમન છે કે બધામાં અંગતંત્ર સ્તરીય આયોજન જ જોવા મળે છે. હજી કોઈ પ્રાણીમાં આના કરતાં વધારે એડવાન્સ સ્ટ્રક્ચર છે એ માલુમ પડેલ નથી. પ્રાણીના શરીરની વાત કરીએ તો શીર્ષ જે છે એ બહુ સ્પષ્ટ જોવા મળે છે. શીર્ષ કેવું છે? સ્પષ્ટ, સાચો કહી શકાય તેવું શીર્ષ પ્રથમ વખત અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ. શીર્ષ જે છે એ મુખ ધરાવે છે, ઉપરાંત સંવેદી અંગો ઘણા બધા ધરાવે છે. આ આકૃતિ બહુ એક સામાન્ય આકૃતિ છે. આ આકૃતિને તમે અળસિયું છે એવું માનીને નહીં, આ તો માત્ર મેં તમને ખંડીય દર્શાવવા માટે આકૃતિ દોરેલી છે. બાકી અળસિયું જ્યારે આપણે ભણશું ત્યારે જોઈશું કે એનું શીર્ષ પ્રદેશમાં બાહ્યગત રીતે અને આંતરિક તરીકે એવી ઘણી બધી વસ્તુઓ છે કે આપણે એને શીર્ષ કહી શકીએ. પહેલું જી કે દાખલા તરીકે આપણું શીર્ષ છે તો આપણું શીર્ષની અંદર એવી કઈ પિક્યુલારિટીઝ છે, કયા કેરેક્ટર્સ છે કે જેની મદદથી આપણે એને શીર્ષ કહી શકીએ, મહત્વનું અંગ કહી શકીએ? તો મોટા ભાગે આપણા સંવેદી અંગો અહીંયા જ ઘેરાયેલા છે. દ્રષ્ટેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, આ 5 પૈકીની 4 મહત્વની જે અંગિકાઓ છે અહીંયા જ સેન્ટ્રલાઇઝ થયેલી છે, કેન્દ્રીય થયેલી છે. અને ત્વચા સ્પર્શેન્દ્રિય કે જે આખા શરીર પર ફેલાયેલી છે, બરાબર. ઉપરાંત આ સંવેદી અંગો પાસેથી મેળવેલી સંવેદનાઓને પ્રોસેસ કરવા માટેનું જે મગજ છે એ અહીંયા સ્થિત છે. એ જ રીતે પ્રથમ વખત મગજ જેવી રચનાની શરૂઆત થતી હોય કે જે શરીરના અંગોમાંથી આવેલી સંવેદનાઓને પ્રોસેસ કરી શકે એવું શીર્ષ પ્રથમ વખત સ્પષ્ટ રીતે નૂપુરક સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળ્યું છે. તો સ્પષ્ટ છે શીર્ષ સંવેદી અંગો યુક્ત છે. બરાબર. તો આ બાબત જોતા જઈએ કે ધીમે ધીમે હવે શીર્ષ જે છે એ ડિફાઇન થતું જાય છે અને એને પોતાની અલગ ઓળખ છે એ મળે છે. શરીર જે છે એ પાતળું નળાકાર છે. આપણે વાત કરી ઉપાંગોની વાત કરીએ એટલે કે હાલવા ચાલવા પ્રચલન કરવા માટે કોઈ હાથ પગ જેવી રચના ધરાવે છે જેવી આપણી પાસે છે નહીં. એવી સ્પષ્ટ રચનાઓ નથી, પણ અખંડીય રચનાઓ ધરાવે છે. તો અહીંયા ઉપાંગો છે એ અખંડીય જોવા મળે છે કે જે પ્રચલન અંગો તરીકે આપણે તેને ઓળખી શકીએ. અને આ પ્રચલન અંગો છે એ ખૂબ જ સાદા છે. સાદા ઇન ધ સેન્સ આપણે શું કહીએ કે એ શરીર દિવાલના બહિરુદ્ધ ભેદો છે, બરાબર. એટલે દાખલા તરીકે કોઈ પ્રાણી છે તો એના શરીર દિવાલ આવી રીતે ખાંચા ધરાવે છે, ઉપસેલી છે આવી રીતે. આપણે કોઈ આને પગ નહીં કહીએ, કોઈ ઉપાંગ નહીં કહીએ, માત્ર શરીર દિવાલના સાદા ઉપસેલા બહિરુદ્ધ ભેદ એવું નામ આપશું. પણ અહીંયા શરૂઆત થઈ ગઈ છે પ્રથમ વખત કે હવે પછીના સમુદાય છે ને એમાં ઘણા બધા એવા સમુદાય, આપણે મોટા ભાગના એવા સમુદાય છે કે જે આવા પ્રચલન અંગો ધરાવતા હોય કે જેની મદદથી એક જગ્યાએ બીજી જગ્યાએ એ જઈ શકે. આ જાય છે તો ખરું એક જગ્યાએ બીજી જગ્યાએ, એમાં આનો ઉપયોગ કરે છે. પણ આ ઉપાંગો કેવા છે? અખંડીય છે અને માત્ર બહિરુદ્ધ ભેદ એટલે કે શરીર દિવાલમાંથી માત્ર આમ ઉપસેલા છે. કોઈ વિશિષ્ટ રચનાઓ આની અંદર જોવા મળતી નથી. તો આ પ્રકારે પ્રચલન અંગો એ ધરાવે છે. ઘણા પ્રાણીઓ છે, અળસિયું જે છે એના શરીર પર કાઇટિનના બનેલા વજ્ર કેશો પણ દર્શાવે છે આવી રીતે, બરાબર. આવા એસ આકારના આ જે છે એ એસ આકારના શરીર દિવાલ જે છે એની બહાર આવી રીતે ઉપસેલા એસ આકારના વજ્રકેશ હોય કે જે એને આધાર સાથે સ્થાપિત થવામાં મદદરૂપ થાય છે. બાકીનું પ્રચલન છે એ સમગ્ર પ્રચલન વર્તુળી અને આયામ સ્નાયુઓના સંકોચન વિસ્તરણથી થતું જોવા મળે છે, જેની આપણે આગળ હમણાં વાત કરીએ, બરાબર. સૌપ્રથમ વાત કરીએ શરીર દિવાલની. તો શરીર દિવાલ અહીંયા
એમ કહી શકાય કે વિકસિત શરીર દિવાલ છે એ જોવા મળે છે. કેવી? તો કે ક્યુટિકલ યુક્ત એક કોષ સ્તરીય અધિચ્છદ ધરાવતી. આપણે પ્રાણી પેશી જ્યારે ભણવાની છે ત્યારે વાત કરશું કે સૌથી બહારનું જે આવરણ છે એને અધિચ્છદ પેશી કહેવાય. તો એક કોષ સ્તરની જાડાઈવાળું જે છે એ અધિસ્તર જે છે આની અંદર વિકસેલું જોવા મળે છે. અને આ એક સ્તરીય અધિચ્છદની નીચે સ્નાયુઓ ધરાવે છે. સ્નાયુઓ અહીંયા બે પ્રકારના છે, આયામ સ્નાયુઓ અને વર્તુળી સ્નાયુઓ. આ બંને પ્રકારના સ્નાયુઓ દર્શાવે છે. અને આ સ્નાયુઓની લયબદ્ધ ગતિની મદદથી અળસિયું છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, પોતાના શરીરને સંકોચી શકે છે, પોતાના શરીરને વિસ્તરણ પણ એની મદદથી જ એ કરી શકે છે. અને અગાઉ વાત કરીએ કે એને શરીર પર આવા વજ્રકેશો એસ આકારના કાઇટિન્યુક ધરાવે છે કે જેની મદદથી એ આધારની સાથે ફિક્સ થઈ શકે છે. વજ્રકેશોની મદદથી ફિક્સ થાય, વર્તુળીય આયામ સ્નાયુ સ્તરની મદદથી લંબાય, વજ્રકેશોને ઉપાડી લે, સંકોચાય. એટલે વજ્રકોષો ફિક્સ કરવા, બરાબર, ફિક્સ કરી આગળનો ભાગને લંબાવવો, વજ્રકેશો લઈ લેવા, બાકીના શરીરને ત્યાં સંકોરવું. આવી રીતે છે એ ક્રાઉલિંગ વાળી આખી મૂવમેન્ટ છે એ દર્શાવે છે સંકોચન વિસ્તરણ વાળી. અળસિયાની અંદર આપણે એ બહુ સરસ રીતે જોઈ શકીએ છીએ. લાંબુ થાય, ટૂંકું થાય, લાંબુ થાય, ટૂંકું થાય, અને એ રીતે એ પ્રચલન છે એ કરે છે. કંકાલ તંત્રની વાત કરીએ કોઈ ચોક્કસ કંકાલ તંત્ર નથી. શરીર જ કોમળ છે. આપણે અગાઉ જ વાત કરી, ખૂબ જ કોમળ શરીર છે, મૃદુ શરીર છે, પણ કંકાલ તંત્ર કોઈ ધરાવતું નથી. હા, તો શરીરનો આકાર કઈ રીતે જાળવે? કંકાલ જેની પાસે ન હોય ને એ શરીરનો આકાર જાળવી શકે નહીં. તો એ શરીરનો આકાર કઈ રીતે જાળવે? તો દેહકોષ્ઠની અંદર, જો આ સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ છે, બરાબર, તો દેહકોષ્ઠની અંદર ના પ્રવાહીની મદદથી શરીરનો આકાર જળવાય. દેહકોષ્ઠની અંદર પ્રવાહી રહેલું છે, દેહકોષ્ઠીય પ્રવાહી જેને કહેવાય. અને આ દેહકોષ્ઠીય પ્રવાહી છે એની મદદથી શરીરનો આકાર જાળવી રાખવામાં આવે છે. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જેને કહેવામાં આવે, અને આ હાઇડ્રોસ્ટેટિક પ્રેશરની મદદથી આ જે દેહ પ્રવાહી છે દેહકોષની અંદર એ ફૂલ દબાણપૂર્વક ભરેલું હોય કે જેની મદદથી એ અળસિયું જે છે એ પોતાનો અથવા જળો એ પોતાનું શરીરનો આકાર ચોક્કસ રીતે ધારણ કરે. ગર્ભસ્તરોની વાત કરીએ તો અહીંયા પણ એક બાબત આપણે કોમન જાણીશું કે ગર્ભસ્તરો છે એ દરેક આ સમુદાય અને આની પછીના બધા જ સમુદાયની અંદર ગર્ભસ્તરો છે એ 3 જોવા મળશે. એટલે આ પ્રાણીઓ છે એ ત્રિગર્ભસ્તરી પ્રકારના પ્રાણીઓ છે. અને 3 ગર્ભસ્તર હોય એટલે હવે પછીનો મુદ્દો આવે દેહકોષ્ઠ. તો દેહકોષ્ઠ છે એ અહીંયા સાચો દેહકોષ્ઠ જોવા મળે છે. પાચન નળી અને શરીર ગુહાની વચ્ચેનો સાચો દેહકોષ્ઠ એ અહીંયા પ્રથમ વખત જોવા મળે છે. અત્યાર સુધીના બધા પ્રાણીઓ જે છે ત્રિગર્ભસ્તરી, એની અંદર આપણે વાત કરીએ તો પૃથુકૃમિ સમુદાયની અંદર દેહકોષ્ઠ નથી એટલે અદેહકોષ્ઠી છે. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીની અંદર દેહકોષ્ઠ છે પણ એ ખોટો છે એટલે કૂટ દેહકોષ્ઠી છે. પ્રથમ વખત નુપુરક સમુદાયના પ્રાણીઓ જે છે એ સાચો દેહકોષ્ઠ ધરાવતા જોવા મળે. તો આ બાબત છે એ મોસ્ટ આઈએમપી બાબત પણ કહી શકાય કે સાચો દેહકોષ્ઠની શરૂઆત ઉત્ક્રાંતિની અંદર કયા સમુદાયથી આગળ સ્ટાર્ટ થાય છે? તો એ છે નુપુરક સમુદાય. પાચન તંત્રની જો વાત કરીએ તો પાચન તંત્ર છે એ સંપૂર્ણ પાચન તંત્ર છે. એટલે કે મુખથી શરૂઆત કરી અને મળદ્વાર સુધીની પાચન નલિકા દર્શાવે છે. દાખલા તરીકે અહીંયા આપણે એક જનરલાઇઝ બોડી પ્લાન દર્શાવ્યો છે અળસિયાનો. તો એક છેડેથી મુખ હોય તો બીજા છેડે છે એ મળદ્વાર દર્શાવતા પ્રાણીઓ આની અંદર જોવા મળે છે. તો આપણે અળસિયા વિશે જોઈશું ત્યારે વાત કરશું કે માત્ર મુખ અને મળદ્વાર નહીં, મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, આવી
જે આખા પાચન તંત્ર છે એની અંદર વિવિધ અંગો ધરાવે છે અને આવું વિકસિત સરસ મજાનું પાચન તંત્ર છે એ અળસિયું દર્શાવે છે. એટલે સંપૂર્ણ પાચન તંત્ર છે અને બહિર્કોષીય પાચન દર્શાવે છે. બહિર્કોષીય પાચન એટલે કે પાચન નળીના અવકાશની અંદર જે ખોરાક લીધો એ પાચન નળીના અવકાશમાં જ બહાર પાચન થઈ જાય. પાચન માર્ગ છે એ અંદર અંતઃસ્ત્રાવ ઉત્સેચકો ઠાલવે, એની મદદથી પાચનની ક્રિયા પાચન નળીના અંદરના પોલાણમાં જ થઈ જાય અને પછી તૈયાર ખોરાકને કોષો શોષી લે. કોષો પાચન ન કરે, કોષો અભિશોષણ કરે. તો આવા પ્રકારના પાચનને બહિર્કોષીય પાચન તરીકે ઓળખાવે કે જે આ નુપુરક સમુદાયના પ્રાણીઓ દર્શાવે છે. જળો છે, અળસિયું છે એ માટી ખાય છે અને માટીની અંદરના તત્વો છે એને પાચન કરે છે અને એમાંથી એ શોષી લે છે. જળો છે એ તો સીધું રુધિરનું શોષણ કરે છે અને એને કંઈ બહુ ઝાઝી પાચન ક્રિયા કરવાની જરૂર પણ પડતી નથી, કારણ કે રુધિરમાં જે ગાય કે ભેંસનું એણે રુધિરનું શોષણ કર્યું છે, આપણે નદીમાં નાવા જઈએ તો આપણને ચોંટી જાય. તો આ જે રુધિરનું શોષણ કર્યું છે, લોહી શોષ્યું છે, એમાં તૈયાર કમ્પ્લીટ ખોરાક છે, બહુ પ્રોસેસ કરવો પડતો જ નથી. એટલે એનું પાચન તંત્ર છે એ માત્ર શોષણ કરવાનું કામ કરે છે, પાચન કરે છે પણ બહુ ઓછી માત્રામાં. તો આવું પાચન તંત્ર છે એ આ નુપુરક સમુદાયના પ્રાણીઓ દર્શાવે છે. શ્વસનની વાત કરીએ. શ્વસન માટે હજી સુધી કોઈ શ્વસનાંગોનો વિકાસ થયો નથી. એટલે શ્વસનાંગો કોઈ સ્પેશિયલી તંત્ર બન્યું નથી, પણ શ્વસનાંગ તરીકે એની પાસે શું છે? ચામડી છે. તો એ શરીર દિવાલ મારફતે O2 CO2 ની આપલે કરી લે છે પ્રસરણ દ્વારા. પ્રસરણની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની છે એ બાજુના વાતાવરણમાંથી એ આપલે કરી લે છે. આપણે અગાઉ વાત કરી કે જલીય પ્રાણીઓ છે, સ્થળીય છે તો પણ ભેજવાળી જમીનમાં રહે છે, સૂકી જમીનમાં રહી શકે નહીં, કારણ કે એની ચામડી જે એની ફરતેની શરીર દિવાલ છે એ આખી ક્યુટિકલયુક્ત ભીની હોવી જોઈએ. ભીની સપાટી જ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું આપલે કરી શકે, કોરી સપાટી ક્યારેય કરી શકે નહીં. અને એટલા માટે આ પ્રાણીઓ છે એ કાં તો પાણીમાં જોવા મળે, અને જો જમીનમાં જોવા મળશે તો કેવી જમીનમાં? ભેજવાળી જમીનમાં જ જોવા મળશે. બરાબર, ક્લિયર? આગળ વાત કરીએ તો હવે વાત કરીએ નુપુરક સમુદાયના પ્રાણીની અંદર રુધિરાભિસરણ તંત્ર. અળસિયું છે એ બાકીના એની જે સમુદાય છે એની સાપેક્ષમાં ઘણું બધું વિકસિત રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. અને આ રુધિરાભિસરણ તંત્ર છે બંધ પ્રકારનું. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહીએ ત્યારે સમજી જઈએ કે રુધિર માત્ર ને માત્ર હૃદય, હૃદયમાંથી ધમની, ધમનીમાંથી કેશિકા, કેશિકામાંથી શિરા, શિરામાંથી હૃદય, માત્ર આ જ રીતે સર્કિટમાં વહન પામે છે. ક્યાંય એ ખુલ્લું થઈ જતું નથી શરીર ગુહામાં, કે જેની મદદથી પેશી જે છે કે કોષો સીધા રુધિરના સંપર્કમાં આવી શકે એવું નથી થતું. બરાબર, ડાયરેક્ટલી રુધિરના સંપર્કમાં નથી. તો આવું બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર દર્શાવે છે. હૃદયની શરૂઆત અહીંયા થાય છે. જે આપણે એનું રુધિરાભિસરણ તંત્રની જ્યારે અળસિયાની વાત કરશું ત્યારે જોઈશું કે એની જે પૃષ્ઠ સપાટી ઉપરની જે રુધિરવાહિની છે, પૃષ્ઠ રુધિરવાહિની, એ પલ્સેશન દર્શાવે છે, એટલે કે સ્પંદન દર્શાવે છે. અને પૃષ્ઠ અને વક્ષ બાજુની રુધિરવાહિનીની વચ્ચે ઘણા બધા પાર્શ્વીય અને અન્નનાલીય હૃદયો આવેલા છે. આ હૃદયો છે એ ટ્યુબ જ છે, પણ એ ફૂલેલી ટ્યુબ છે. કહી શકીએ કે એ હૃદયની શરૂઆત થતી હશે અને વાલ્વ ધરાવે છે એક બાજુ. તો એ હૃદયની શરૂઆત થાય છે આ સમુદાયથી, એવું આપણે કહી શકીએ. અત્યાર સુધીમાં ક્યાંય આપણે રુધિરાભિસરણ તંત્ર અગાઉના સમુદાયમાં ક્યાંય હૃદય, રુધિર પરિવહન એ વાત નથી કરી. અહીંયા આ સ્ટાર્ટ થાય છે. તો નુપુરક સમુદાયના પ્રાણીઓ છે એ રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું ધરાવે છે અને એની અંદર રુધિરવાહિનીઓ હોય છે અને હૃદયની શરૂઆતના સ્ટેજ અહીંયા આપણને જોવા મળે છે. રુધિરની વાત કરીએ તો રુધિર કેવું છે? તો રુધિર લાલ રંગનું છે. આપણો રુધિર એ લાલ રંગનું છે, પણ અળસિયાના રુધિરમાં અને આપણા રુધિરમાં ડિફરન્સ શું છે? ફેર શું છે? તો ફેર એ છે કે અહીંયા લાલ રંગ માટે જવાબદાર જે હિમોગ્લોબિન છે
એ રુધિર રસમાં ઓગળેલો હોય, આ વિશિષ્ટતા છે. આપણું રુધિર લાલ, અળસિયાનું રુધિર લાલ. આપણા શરીરમાં રુધિર જે છે એ ક્યાં આવેલું છે? રક્તકણોની અંદર આવેલું છે, એટલે કે કોષોની અંદર ગોઠવાયેલું છે. જ્યારે આ શું છે તો કે બહાર રુધિર રસ જે પ્રવાહી જે છે એમાં હિમોગ્લોબિન ઓગળી ગયેલું છે, એટલે રક્તકણો જેવી સ્પેશિયલ વ્યવસ્થા અહીંયા રુધિરમાં જોવા મળતી નથી. બરાબર, પણ પ્રથમ વખત રુધિર તો જોવા મળ્યું એવો આ સમુદાય છે. હવે આગળના સમુદાયની અંદર આના કરતાં વિશિષ્ટતા કાંઈક આવશે. તો આવું રુધિર જે છે એ નુપુરુક સમુદાયના પ્રાણીઓની અંદર પ્રથમ વખત જોવા મળ્યું છે. ઉત્સર્જન તંત્રની વાત કરીએ. ઉત્સર્જન તંત્ર આપણે અગાઉથી સ્ટાર્ટ કરી દીધું છે, પહેલા તે સ્ટેજથી, કે ઉત્સર્જન તંત્ર જે છે એ હોય છે. તંત્ર નહીં, પણ આપણે એમ કહીશું કે ઉત્સર્જનની પ્રક્રિયા થાય છે. અગાઉના પ્રાણીઓ જે છે એમાં અલગ અલગ પ્રકારે ઉત્સર્જન જે છે એ થતું હતું. નુપુરુક સમુદાયના પ્રાણીઓ છે એ ઉત્સર્જન માટે ઉત્સર્ગિકાઓ ધરાવે છે. આપણે પુસ્તકની અંદર એની આકૃતિ પણ આપેલી છે કે અળસિયાનું ઉત્સર્જન તંત્ર જે વાત કરશું તો ત્યારે કયા કયા પ્રકારની ઉત્સર્ગિકાઓ આવેલી છે. તો કંઠનાલીય ઉત્સર્ગિકાઓ છે, વિટપીય ઉત્સર્ગિકાઓ છે. તો આવી ત્રણેય પ્રકારની એ ઉત્સર્ગિકાઓ એ ધરાવતું હોય છે. અમુક ઉત્સર્ગિકાઓ કચરો છે શરીરની બહાર ઠાલવે છે, અમુક ઉત્સર્ગિકાઓ કચરો છે પાચન માર્ગની અંદર ઠાલવે છે. તો આવી ઉત્સર્ગિકાઓ છે એ ધરાવે છે. ઉત્સર્ગિકા બ્યુગલ જેવા આકારની જોવા મળે છે કે જે શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યને પકડે છે, કાં તો શરીરની બહાર ઠાલવી દે, કાં તો પાચન માર્ગની અંદર ઠાલવી દે. અને આખું ઉત્સર્જન તંત્રનું કામ બીજું શું હોય છે તો કે ઉત્સર્ગ અંગોનો, ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ, એ તો બરોબર જ છે. ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયા નો ત્યાગ કરે, એટલે એમોનિયા ત્યાગી પ્રાણીઓ છે. પણ અહીંયા એક બાબત યાદ રાખીએ કે ઘણા પ્રાણીઓ નુપુરુક સમુદાયના છે એ યુરિયા ત્યાગી પણ છે. એવું કેમ? જો ઉત્સર્ગ પદાર્થ તરીકે શરીરમાં ઉત્પન્ન થાય છે એમોનિયા ખૂબ ઝેરી છે, એને દૂર કરવો પડે. દૂર કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર રહે. તો જે પ્રાણીઓ જલજ છે, પાણીમાં રહે છે, એ તો એમોનિયાને પાણીમાં ઓગાળીને ત્યાગ કરી દે છે. પણ જે પ્રાણીઓ સ્થલીય છે એને શું કરવું? અળસિયાને બે સિચ્યુએશન છે કે ચોમાસા દરમિયાન એ કોઈ પાણીના સ્ત્રોતની અંદર હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી છે તો એ સીધો એમોનિયાનો ત્યાગ કરી દે. પણ એ ભીની જમીનમાં હોય ત્યારે પાણી એટલું બધું અવેલેબલ નથી, છે ખરું, શ્વસન થઈ શકે છે, રહી શકે છે, પણ એમોનિયા સ્વરૂપે ત્યાગ કરવો ત્યારે પુષ્કળ પાણી શરીરમાંથી બહાર જવું જોઈએ. એમાં એમોનિયા ઓગળીને સાથે સાથે વયો જાય. પણ જ્યારે અળસિયું સ્થળીય જીવન દર્શાવતું છે ત્યારે, ભીની જમીનમાં હશે ત્યારે આ અળસિયું છે એ યુરિયા ત્યાગી બની જાય છે. એ એમોનિયાને કન્વર્ટ કરે છે યુરિયામાં, કે જે ઓછો ઝેરી છે, એમોનિયા કરતાં થોડોક ઓછો ઝેરી છે. એને કન્વર્ટ કરવામાં શક્તિ ઘણી બધી વપરાય, પણ એ કેવો છે? ઓછો ઝેરી છે. અને એનો ત્યાગ જ્યારે કરવો હોય ત્યારે ઓછા પાણીની મદદથી ત્યાગ થઈ શકે છે. તો અળસિયું બે પ્રકારે કરી શકે છે, એમોનિયા ત્યાગી પણ છે અને યુરિયા ત્યાગી પણ જોવા મળે છે. તો આ રીતે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ કરે છે. ચેતાતંત્રની વાત કરીએ તો ચેતાતંત્ર જે છે એ અહીંયા વ્યવસ્થિત ડેવલપ થયેલું જોવા મળે છે. આપણે અગાઉના સમુદાયમાં જોયું કે લેડર લાઇક સ્ટ્રક્ચર હતું, નિસરણી જેવું સ્ટ્રક્ચર હતું. અહીંયા નિસરણીવાળા સ્ટ્રક્ચરમાંથી થોડોક ફેર પડ્યો છે. એ નિસરણીવાળું સ્ટ્રક્ચર તો છે જ તે, પણ નિસરણીના બે છેડા ભેગા થઈ ગયા છે. બે જે એના મોટા પાયા છે એ પાયા એની ભેગા થઈ ગયા છે. બરાબર, એટલે પાયા ભેગા થઈ જાય તો શું થાય તો કે ડબલ તો રહે, બરાબર, બેવડું તો રહેશે જ તે. પણ એ જ્યાં બે પાયા ભેગા થઈ ગયા તો ત્યાં શું થઈ ગયું તો કે આવા ચેતાકોષોના ગઢ્ઢા બની જાય છે. અને આગળના છેડે જે છે એ તો બહુ વ્યવસ્થિત ચેતાકડીના રૂપમાં જે છે એ જોવા મળે છે. તો આવું વ્યવસ્થિત શીર્ષનો ભાગ જે છે અળસિયાનો, ત્યાં ચેતાકંદોનો સમૂહ ભેગો થઈને આખી રચના કરે છે ચેતાકડી. અને આ ચેતાકડીમાં જે ઉપરના ચેતાકંદોની જોડ છે એ શરીરના બાકીની સંવેદનાઓનું પ્રોસેસિંગ કરે છે. કહી શકાય કે મગજની શરૂઆત પ્રથમ વખત અહીંયા થાય છે. ચેતાતંત્ર કેવું છે તો કે ચેતારજ્જુ બેવડું છે,
વક્ષ બાજુએ છે, શરીરની વક્ષ બાજુએ. આપણા શરીરમાં ક્યાં છે? સેન્ટ્રલમાં. એટલે આપણે એને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને એનો શરૂઆત સેન્ટરમાંથી થાય છે અને પછી પાછળ જતાં પૃષ્ઠ બાજુએ આવે છે, પીઠના ભાગમાં જે કરોડ સ્તંભ છે એ. અહીંયા શું છે? વક્ષ બાજુએ. વક્ષ બાજુએ ગોઠવાયેલું આખું ચેતા દોરડું છે, બેવડું જોવા મળે આ ચેતારજ્જુ, અને જ્યાં જ્યાં બંને વચ્ચે સંધિ સ્થાન છે ત્યાં ચેતાકંદમય, ચેતાકંદો, ચેતાકોષોના જોડાણ થવાથી બનેલા ગઢ્ઢાઓ, ગાંઠો, એવું છે એ ચેતા કંદ જે છે એ જોવા મળે છે. તો આ રીતે ડેવલપ થયેલું ચેતાતંત્ર મુખથી શરૂ કરીને છેલ્લા ખંડ સુધી એ વિસ્તરેલું હોય છે. તો ચેતાતંત્ર સુવિકસિત બનવાની શરૂઆત, અને આ જે અન્નનળીની ઉપર જે ચેતાકંદની જોડ ગોઠવાય છે એ તો વળી મગજની જેવું કામ કરે છે. એટલે મગજની શરૂઆત અહીંયા થાય છે એવું પણ આપણે કહી શકીએ. ઉપરાંત આ અળસિયું છે ચેતાતંત્ર છે એટલે સંવેદના તો દર્શાવે, બધા પ્રાણીઓ દર્શાવે છે. પ્રકાશ પ્રત્યે સંવેદના દર્શાવે છે, રસાયણ પ્રત્યે, એની ચામડી પણ સંવેદનશીલ છે. પ્રકાશની બાજુમાં નથી જવાનું, અંધકારમાં ભીનાશમાં રહેવાનું છે, એટલે રસાયણ સંવેદી, પીએચની સંવેદના પણ એ દર્શાવી શકે છે. બરાબર, કે એની યોગ્ય પીએચ વાળું વાતાવરણ હોય ત્યાં જ રહે છે. જો પીએચમાં વધઘટ થાય તો પોતે સ્થાનફેર કરી લે છે. મતલબ કે એ રસાયણો પ્રત્યે અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય એવા પ્રાણીઓ છે. વાત કરીએ પ્રજનન તંત્રની, તો અમુક પ્રાણીઓ આ સમુદાયમાં છે એ એકલિંગી છે, અમુક પ્રાણીઓ ઉભયલિંગી છે. બરાબર, નર અને માદા અલગ પણ જોવા મળી શકે, અને નર માદા જેવું કાંઈ ભિન્ન ન પણ જોવા મળે. એક જ પ્રાણી છે એ શુક્રકોષો બનાવે અને અંડકોષો બનાવે. દાખલા તરીકે આપણે વાત કરશું કે અળસિયું છે એ ઉભયલિંગી છે. ઉભયલિંગી છે મતલબ કે નર પ્રજનન કોષો અને માદા પ્રજનન કોષો પોતે જ નિર્માણ કરે છે, પણ ક્યારેય પોતાના નર પ્રજનન કોષો દ્વારા પોતાના માદા પ્રજનન કોષોને ફલિત કરતું નથી. એટલે સ્વફલન દર્શાવતું નથી, પરફલન દર્શાવે. પોતાના અંડકોષોને ફલિત કરવા માટે બીજા સાથી અળસિયા પાસેથી શુક્રકોષો ઉધાર લે છે, અને સામે એ જે ઉછીના લીધા શુક્રકોષો છે એની બાબતમાં એ પાછા પોતાના શુક્રકોષો સામેના અળસિયાને ચૂકવે છે. એટલે એ એના અંડકોષોનું ફલન કરી દે. તો બે અળસિયા બંને શુક્રકોષો અને અંડકોષો બે ધરાવે છે, પણ ક્યારેય પોતાના શુક્રકોષોને પોતાના અંડકોષોથી ફલિત ન કરે, પણ બે સામસામા ગોઠવાય. સંવનનની પ્રક્રિયા દરમિયાન બંને પોતપોતાના શુક્રકોષો સામેનાને આપે. બરાબર, એટલે બંને અળસિયા વિરુદ્ધ અળસિયામાંથી આવેલા શુક્રકોષો દ્વારા પોતાના અંડકોષોને એ ફલિત કરે, અને આ ફલન છે એ બાહ્ય ફલન છે, બાહ્ય ફલન દર્શાવે છે. આપણે વાત કરશું કે એક નાની એવી અંડઘર જેવી ભૂંગળી જેવી રચના થાય. ભૂંગળીમાં અંડકોષો ભરેલા હોય. જ્યારે આ અંડકોષો છે એ શુક્રાસંગ્રહાશયના છિદ્રો પાસે પહોંચે ને ત્યારે એમાં શુક્રકોષોનો સ્ત્રાવ થાય, અને એ શુક્રકોષો કયા તો કે સાથી અળસિયા પાસેથી મેળવેલા એ શુક્રકોષો એમાં નાખી દે, અને બહાર એ અંડઘરની જે ભૂંગળી બનવાની છે એ ભૂંગળીમાં ફલન થાય ને ભૂંગળી શરીરની બહાર નીકળી જાય. તો ફલન બાહ્ય દર્શાવે. ભૂંગળીમાંથી બચ્ચા નીકળે. બચ્ચા કેવા છે તો કે બચ્ચા ઘણીવાર સીધો વિકાસ પણ દર્શાવે અને પરોક્ષ વિકાસ પણ દર્શાવે. તો અહીંયા આ સમુદાયના પ્રાણીઓ છે એ સીધો વિકાસ પણ દર્શાવે અને પરોક્ષ વિકાસ પણ દર્શાવે. પરોક્ષ વિકાસ દર્શાવે તો ડિંભાવસ્થા હોય. આ ડિંભાવસ્થાનું નામ છે ખરું, ભમરડા આકારના ડિંભ છે, ટોકોફોર જેને કહેવાય, પણ આપણે એ યાદ રાખવાનું નથી. તો આ ડિંભાવસ્થા પણ દર્શાવતા જોવા મળે. તો આવી રીતે નૂપરોક સમુદાયના પ્રાણીઓ છે, ઘણા બધા એડવાન્સ ફીચર્સ લઈને ઉત્ક્રાંતિમાં આવ્યા છે. એની પહેલાંનો સમુદાય હતો એની કરતાં ઘણું બધું એડવાન્સમેન્ટ છે. શું એડવાન્સમેન્ટ છે તો કે દેહકોષ્ઠની હાજરી, પહેલું જ ત્યાંથી શરૂઆત થાય. સાચો દેહકોષ્ઠ પહેલી વાર નૂપરોક સમુદાય દર્શાવે. મસ્ક્યુલેચર, સ્નાયુતંત્ર, અગાઉ સુધી માત્ર આયામ સ્નાયુ જ હતા, હવે આ વર્તુળી સ્નાયુઓ લઈને આવ્યા છે. એડવાન્સમેન્ટ થયું ને. હૃદયની શરૂઆત, એડવાન્સમેન્ટ થાય છે. મગજની શરૂઆત, એડવાન્સમેન્ટ થયું છે. જે નિસરણી આકારનું પહોળું આખા શરીરમાં ફેલાયેલું ચેતાતંત્ર હતું એને ભેગું કરી અને એક વ્યવસ્થિત તંત્ર બનાવવાની શરૂઆત અહીંયાથી થાય છે. બરાબર, તો એવા ઘણા બધા લક્ષણો છે કે જેમાં નૂપરોક સમુદાયમાં એડવાન્સમેન્ટ છે એ આપણને જોવા મળ્યું. પ્રચલન અંગોની
જે છે એ બાહ્ય શરીરની બહાર ઉપસી આવ્યા છે, ભલે ચોક્કસ પ્રકારના નથી હજી વિકસ્યા, પણ એની શરૂઆત તો આ લોકોએ કરી દીધી છે. તો આ નુપુરોક સમુદાય છે એ બાકીના સમુદાયોની સાપેક્ષે ઘણો બધો એડવાન્સ અને આપણો ચીર પરિચિત છે. આ પ્રાણીઓને આપણે આજુબાજુ નિહાળીએ છીએ. હવે મોટા ભાગના સમુદાય એવા હશે કે જેને આપણે આજુબાજુ જોઈને જ તે આપણે એના લક્ષણો લખી નાખવાના થશે, બરાબર, કારણ કે એ આપણી આજુબાજુમાં વિદ્યમાન છે. પાચન તંત્ર સરસ મજાનું વિકસિત પ્રથમ વખત અંગો સહિતનું સરસ ડેવલપ કર્યું હોય તો એ આ નુપુરક સમુદાય છે. તો આવી ઘણી બધી લાક્ષણિકતાઓ આ પ્રાણીઓ દર્શાવે છે. આશા રાખીએ કે તમને આ લેક્ચરમાં જે વાત થઈ એ બધી મગજમાં ઉતરી હશે. રિપીટેશન, રિવિઝન એ શ્રેષ્ઠ રસ્તો છે કોઈ પણ આવા જે કેરેક્ટરિસ્ટિકવાળા જે બાબતો જે છે એને યાદ રાખવાનો. નહીંતર શું થશે કે છેલ્લે એવું થશે કે કોઈ પણ એક સમુદાયનું નામ પરીક્ષામાં પૂછાશે, બધા પ્રાણીઓ તમારા મગજમાં ભેગા થશે અને બધા પોતપોતાની વાત કહેશે. તમે કોની વાત લખશો? તમે બધાની વાત લખશો, હું એક કંઈનો માર્ક નહીં આપું, બરાબર. એટલે બધા જ સમુદાયના લક્ષણો, અગાઉ વાત કરી કે સમુદાયના લક્ષણો યાદ રાખવા માટે એક તો એનું નામ પરથી અમુક લક્ષણો સીધા જ આવી જાય. બીજું યાદ કરો કે એની અંદર કયા કયા પ્રાણીઓ છે, અને પ્રાણીઓને જોઈને લક્ષણો લખો, આપોઆપ બધું ક્લિયર થતું જશે.